દિવાળીની ઉજવણી પહેલાં ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગે રાજ્યભરના ફટાકડા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં તહેવારની સિઝનમાં ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટ ન થાય, ગેરવ્યાજબી ભાવ વસૂલવામાં ન આવે અને કરચોરી અટકાવવામાં આવે તે હેતુસર એસજીએસટી વિભાગે વિશાળ સ્તરે સર્વે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। ત્યારે એસજીએસટીની ટીમોએ અમદાવાદના 11 સહિત રાજ્યભરના 60થી પણ વધુ હોલસેલ ફટાકડાના વેપારીઓના સ્થળોએ ચકાસણી હાથ ધરી છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન આજે દ્વારકા ખાતે પધારીને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા। રાષ્ટ્રપતિ સાથે તેમના દીકરી ઇતિશ્રી મુર્મુ પણ જોડાયા હતા। રાષ્ટ્રપતિ અત્યંત ભક્તિભાવ સાથે વિધિપૂર્વક પાદુકા પૂજન કરીને ધન્યતા અનુભવી હતી અને ભગવાન દ્વારકાધીશને ભારતના નાગરિકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટેની હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી। જે બાદ હવે તેઓ ગુજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે। અમદાવાદ જિલ્લાના બાવળા બગોદરા હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાતા પોલીસ અધિકારીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ ગંભીરસિંહ સોલંકી ભાયલા ગામ નજીકથી લોડિંગ ટેમ્પોમાં સવાર થઈને બાવળાથી બગોદરા તરફ જઈ રહ્યા હતા, ત્યારે ભાયલા ગામ પાસે અચાનક ટેમ્પો પલટી જતા ટેમ્પો ચાલક અને પોલીસકર્મી ગંભીરસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં સારવાર દરમિયાન એએસઆઈ ગંભીરસિંહ સોલંકીનું નિધન થતાં પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે।